કેમ છો મિત્રો, આપનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે હું પક્ષીઓ માટે પદક લઈને આવી ગયો છું. મારી સ્કૂલમાંથી આ પદક મળી હતી ફ્રી. હવે આપણે ઉપર જઈએ, પક્ષીઓને પાણી દઈએ. ચલો આપણે ધાબા પર તો જઈએ. હવે ચલો પાછળ તો દેખાતું હશે આ કબૂતર રોજે રોજ આટલે હોય છે. સવારે મારી મમ્મી ચણ નાખે છે એટલે બધા પક્ષીઓ ધાબા પર આવે છે, પણ આટલે પાણી હોતું નથી એટલે પાણીની પરબ લઈને આવે. પાણીનું કુંડું આગળ મેલીએ, પછી અંદર પાણી રેડીએ એટલે પક્ષીઓ આવવાની વાટ જોઈએ. પાણીની પરબ અને પક્ષીઓની વાત જોઈએ. સવારે બધા પક્ષી આવશે આટલે. વધુ બનાવતો નહીં, ચમ કે અત્યારે પરીક્ષા આવે એટલે પરીક્ષાની તૈયારી કરવાની હોય. જો પરીક્ષા પડી જાય એટલે વ્લોગ ડેલી રોજે રોજ નાખવાનો, અને તમે જોતા રહેજો. એટલે મોટું બધું ખેતર સોસાયટીઓ પણ. આ સુરત જો મસ્ત દેખાય મિત્રો, તમે જોઈ શકો છો. ગોળ મટો દેખાય છે, એનો પ્રકાશ શોખમાં પડે હ, પણ કેમેરામાં એ દેખાતું નથી સુરત ગોળ મટો. આ દેખો આપણે પાણીની પરબ મેલી. બધા પક્ષીઓ આવશે પાણી પી જાવ. તો મિત્રો આપણે પહેલા આ જગ્યા પર મેલી હતી, પણ એકણ પડી જાય એની બીક હતી, અને કબૂતર ઉપર બેહા તો ભય પડે, એટલે આટલે નેચે મેલી નેચે હારવું.
ગરમી પડશે પણ આપણે તો બધાને મળી રહે પણ કબૂતર ને પક્ષી એમ બધા મળતું નહીં એટલે ચણ કન પાણીનું કુંડું મેળવાનું અને તમને અવનવા વિડીયો મળી રહ્યા એટલે તમે અમારી ચેનલને સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ નવા બ્લોગમાં